નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન જ્ઞાનજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે જ્ઞાન સહાયક ભરતી શું હજી રદ થઈ શકે છે? અને જય શ્રી રામના નારા સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો બહુ જ મોટો વિરોધ થઈ રહ્યો છે। તો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું। તો વિડીયોને અંત સુધી જોજો, અને જો અમારી ચેનલ ઉપર નવા હોય અને એજ્યુકેશનને લગતી માહિતી મેળવવા માગતા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો તમે અહીં જોઈ શકો છો કે છોટાઉદેપુર જિલ્લામાં જ્ઞાન સહાયકોની ભરતી રદ કરવાની માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલું છે। તો 11 માસ પછી કોણ કરશે શિક્ષકની નોકરી? તો તેવા સવાલો પણ વિદ્યાર્થી મિત્રો ઉઠાવી રહ્યા છે। અને હાલમાં ગુજરાતમાં ઘણી જ શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ પણ ખાલી છે, તેમજ દરેક વિષયમાં શિક્ષકોની પણ ભરતી કરવામાં આવી નથી। જેમ કે ચિત્ર, સંગીત, કમ્પ્યુટર, પીટીસી, બીએડ વગેરે ડિગ્રી ધરાવતા વિદ્યાર્થી મિત્રો આ પાસ થયેલ છે, અને સરકાર દ્વારા પણ આ ભરતીમાં કોઈ લાભ ઉઠાવી શકતા નથી। તો વિદ્યાર્થી મિત્રો, તમારું શું કહેવું છે કે જ્ઞાન સહાયક હજી રદ થવી જોઈએ? અને જે આ છોટાઉદેપુર જિલ્લામાં જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેવું જ આવેદનપત્ર તમામ જિલ્લાઓમાં આપવામાં આવે તો સરકાર કાયમી ભરતી કરવાની શક્યતા રહેશે।